શું કહેશો? શું કહે આ સરકારની તાનાશાહી જો ખેડૂતોને પોલીસને આમને સામને કરે, ખેડૂતોને ખેતરમાં જવા માટે આ લોકો છૂટ નથી આપતા. આ લોકોની તાનાશાહી જો આ મંત્રીશ્રીના ગ્રામની જો આ દશા હોય તો બીજા ગુજરાતના બીજા ખેડૂતોની શું દશા હશે? આમાં લોકો જો બળજબરીથી લઈ જાય છે અમારા ખેડૂત મિત્રને બળજબરીથી લઈ જવામાં આવે છે. જોઈ શકો છો. એમ્બ્યુલન્સ મંગાવો. બેન બેભાન થઈ ગયા, બેભાન. ખેડૂત બેભાન, મહિલા બેભાન થઈ ગયા. આ મોરબી પોલીસ એમ્બ્યુલન્સ મંગાવો. એમ્બ્યુલન્સ બેભાન થઈ ગયા છે. કઈ પણ થાય તો કેની જવાબદારી? પંકજભાઈ, છેલ્લા 5 દિવસથી આ જેતપુરની જે સ્થિતિ છે, શું કહેશો? ખાસ અત્યારે જે ખેડૂતો પોતાની માગણી કરે છે, આ યોગ્ય માગણીનું વળતર દેવાનું હોય. અહીંયા અત્યારે કામ જે ચાલુ છે, વળતર દીધા વગર ખેડૂતના ખેતરમાં કામ ચાલુ કરી દીધું છે. તેમ છતાં પણ દાદાગીરીથી કામ ચાલુ રખાવીને અત્યારે જે કામ બંધ કરાવવા જાય એમને અટકાવીને પોલીસ સ્ટેશને લઈ જાય છે. આ ખેડૂતની માગણી માત્ર એટલી છે કે જે વળતર એનું જમીન કિંમત પ્રમાણેનું હોય એનાથી પણ નીચે ઉતરીને ખેડૂએ જે માગણી મૂકી હતી એ પણ માગણી આ કંપની સ્વીકારવા તૈયાર નથી. એનો મતલબ કે કંપનીને મફતના ભાવમાં આ અદાણી માટે થઈને કંપનીઓ જે છે એ ખેડૂને મારી નાખવા માટે થઈને ઊભી થઈ. બહેનોની ટીંગાટોળી. મહિલા અત્યારે અહીંયા બસો ભરી અને ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે. એક મહિલા બેભાન હાલતમાં છે. તેમને અત્યારે આ અમારા માધ્યમથી તમે જોઈ શકો છો કઈ રીતે અહીંયા કામગીરી અત્યારે મહિલા બેભાન થયા છે. મોરબીના જેતપરમાં છેલ્લા અઠવાડિયાથી જમીન સંપાદનને લઈને ખેડૂતો અને પ્રશાસન સામસામે છે. છેલ્લા અઠવાડિયાથી ખેડૂતો પોતાની જમીનની રખવાડી કરવા માટે ત્યાં બેઠા હતા. પોલીસ આવતી હતી, પોલીસ સામે અધિકારીઓ પણ આવતા હતા, પોલીસની સાથે જ. પણ ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોઈને પોલીસ થોડું નરમ વલણ દાખવતી હતી. ખેડૂત સભાઓ ત્યાં થતી હતી, રાત્રિ સભાઓ કોંગ્રેસ જતી હતી, આમ આદમી પાર્ટીના નેતાઓ જતા હતા. પોલીસ આવતી, ખોટી જગ્યાએ ખોદાણ કરતી અથવા તો સાચી જગ્યાએ ખોદાણ કરતી, પણ ખેડૂતોની ઈચ્છા એ હતી કે જ્યાં સુધી પૂર્વ મંજૂરી ન મળે, જ્યાં સુધી યોગ્ય વળતર ન મળે તે પહેલાં જમીનમાં, એમની માલકીની જમીનમાં તંત્ર દાખલ ન થાય. પણ 48 કલાક બાદ એ સીઝ ફાયરનું ભંગ થયું, જે એક ઓરલી સીઝ ફાયર થયું હતું કે જ્યાં સુધી મંજૂરી ન મળે, કંપની જ્યાં સુધી યોગ્ય વળતરની વાત ન કરે, તંત્ર કોઈ બાહેધરી ન લે ત્યાં સુધી. અચાનક પોલીસ પહોંચે છે, ગાડીઓ, મહિલા પોલીસ, તમામ લોકો પુરુષોને ઢસડે છે, મહિલાઓને ઢસડે છે, મહિલાઓ બેભાન થાય છે, તેમને ડિટેન કરવામાં આવે છે, તમામ હેવોક થાય છે. ત્યાં તમામ અફરાતફરીનો માહોલ. તમને લાગશે કે શું સાચે જ દેશમાં લોકશાહી છે? શું સાચે જ દેશ કૃષિ પ્રધાન છે? શું તમને લાગશે કે આવી પોલીસ હોય? શું તમને લાગશે કે આવી સરકાર હોય કે આ ખેડૂતોને આવી રીતે ઢસડે, મહિલાઓને ઢસડે, બાળકોને ઢસડે અને ડબ્બામાં બકરા ઘેટાની જેમ ભરીને તેમને લઈ જાય? એક મોટો સવાલ છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ આ સમગ્ર ઘટના. ત્યાં કેવી રીતે થઈ, પોલીસે કેવી રીતે ડિટેન કરી, કેવી રીતે લોકો પોતાની વાત ન કહી શક્યા, કેવી રીતે ચિચિયારીઓ, કેવી રીતે લોકો બેભાન, આ તમામ વસ્તુઓ, આ દ્રશ્યો તમે તમારા માટે લાઈવ અમારા દર્શકો માટે જુઓ તમે કઈ રીતે પોલીસની બર્બરતા છે, પ્રશાસનની બર્બરતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર માટે આ તો શરમજનક ઘટના છે. હંમેશા કહું છું કે આવા દ્રશ્યોથી નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ.
કારણ કે આ દ્રશ્યો જોવાની ફરજ આ ગુજરાતમાં પડી રહી છે. નંબર 1 ગુજરાતમાં પડી રહી છે, મોરબીમાં પડી રહી છે, જેતપુરમાં પડી રહી છે, તમામ જગ્યાએ. અને આ દ્રશ્યો બેહદ દર્દનાક છે. તમને શરમ આવી જશે એવા છે, પણ જોવું પડશે, કારણ કે આ જ હકીકત છે આ તંત્રની. એ હંમેશા ઉદ્યોગપતિઓનો સાથ આપે છે, વિકાસના નામે, ઉદ્યોગોના નામે, રાષ્ટ્રવાદના નામે, દેશભક્તિના નામે. અને અત્યારે આ થઈ રહ્યું છે. પહેલા તમે આ દ્રશ્યો જુઓ. પહેલા એક બાજુ અહીંયા મહિલા લઈ જવામાં આવ્યો છે હોસ્પિટલે બેભાન હાલતમાં. બીજી તરફ જે આ વીજ કંપનીઓ છે એ દાદાગીરી પૂર્વક પોલીસના ખંભે બંદૂક રાખી અને કામગીરી કરવા માંગી રહી છે. એક મહિલાનો જીવ જતો હોય તો આ લોકોને કોઈ ફરક નથી પડતો. આ જે લોકો ઊભા છે, એક મહિલા અત્યારે બેભાન અવસ્થામાં છે. બીજી તરફ આ કંપનીઓને બળજબરી ખેડૂતોના ડેડ બોડી ઉપર પણ કામ કરવું છે. જોઈ શકો છો સીધા દ્રશ્યો જેતપર ખાતે. અહીંયા મહિલા પણ છે. શું કહેશો? આ કામ સતત ચાલી રહ્યું છે. મહિલા અત્યારે જીવન અને મરણ વચ્ચે હોસ્પિટલે ખસેડવામાં આવી છે. આ કંપનીના માણસો જો ખેડૂતની થોડી હમદર્દી થોડીક પણ બચી હોય તો મહિલા અત્યારે જો પણ ગુજરી પણ જાય ને તો આ લોકોનું કામ ચાલુ રહેવાનું છે. કોઈને કશો ફરક પડવાનો નથી, કેમ કે તેના બચાવમાં પોલીસ, બહાદુર પોલીસ મોટી સંખ્યામાં મહિલાઓને પકડી અત્યારે મારી અને લઈ જાય છે. જોવો મહિલાઓ સાથે જે રીતે અહીંયા વર્તન, એના જ ખેતરમાં, એની જ માલિકીના ખેતરમાં મહિલા સાથે જોવો આ અત્યાચાર. આ મહિલાનો વાંક એટલો છે કે એમના ખેતરની અંદર આ રીતે વીજ કંપનીઓ થાંભલા નાખે છે અને એ થાંભલાનો વિરોધ પોતાના જ ખેતરમાંથી ખેડૂતોને આ વીજ કંપનીઓના થાંભલા નાખવા માટે આ પોલીસ વચમાં આડી ઊભી રહી અને મહિલાઓને, બાળકોને, 10-10 વર્ષના બાળકોને પણ પોલીસ સ્ટેશને પરમ દિવસે પણ લઈ જવામાં આવ્યા હતા. હાલ અત્યારે પોલીસ જે રીતે જોઈ શકો છો મહિલાઓને અહીંયા બેન બેભાન થઈ ગયા, બેભાન ખેડૂત બેભાન, મહિલા બેભાન થઈ ગયા. આ મોરબી પોલીસ એમ્બ્યુલન્સ મંગાવો, એમ્બ્યુલન્સ બેભાન થઈ ગયા છે. કઈ પણ થાય તો કેની જવાબદારી?
જો પોલીસ વાળા ઘર્ષણ કરે હાથે કરી આ છોકરાનો જો હાથો ભાગી નાખ્યો આ બધા જો ઘર્ષણ કરવા ઊભા રહી ગયા છે આનું કઈ કરો આ ઘર્ષણ હાથે કરી કરે પોલીસ વાળા આઈ બેન લો લ્યો બે તમારું નામ હું આ બે તમારું નામ હું બોલો અમારા કે બોલો દાદાગીરી કરવાની આવી દાદાગીરી આવી કરવાની બેન જય જય જવાન જય જય જો મિત્ર એ લેડીઝ પોલીસ નથી તોય છતાં જો તમે લેડીઝોને ડિટેન કરે છે જો મિત્રો તમે અહીંયા પોલીસ વાળા છે નહીં તોય ડિટેન કરે છે જો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો તમે લેડીઝ પોલીસ કોઈ છે નહીં છતાં પણ જો તમે ડિટેન કરે છે પોલીસ લોકો ભાગો 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 આ જો દાદાગીરી પોલીસ વાળાની આ દાદાગીરી લો પોલીસ વાળાની આ પોલીસ વાળાની દાદાગીરી જો આ જો પોલીસ વાળાની દાદાગીરી આ ભાઈઓ બધાય આવી જાઓ જેતપર બાકી હોય એ બધાય આવી જાઓ આ ડિટેન કરતા નથી હાથ ચાલાકી કરે પોલીસ વાળા લોકો છો બળજબરીથી લઈ જાય છે અમારા ખેડૂત મિત્રને બળજબરીથી લઈ જવામાં આવે છે જોઈ શકો છો આ છોકરાઓને બૈયાને મારી નંગે નાખે છે અખઈને અને બકરાની ઘોડે બકમાં પૂરે છે બે બકમાં ઓકામાં ઓકા હો ઘણા એને હમાવા છે આખું માં હે અને બે બકમાં આખું માં પૂરું છે એને છોકરાનો હાથ મળી નાખ્યો આવડા છોકરાનો છોકરાનો હાથ મળી નાખ્યો
આ જો દાદાગીરી પોલીસ વાળાની, આ દાદાગીરી જો પોલીસ વાળાની, આ પોલીસ વાળાની દાદાગીરી જો, આ જો, આ જો, જો પોલીસ વાળાની દાદાગીરી. આ ભાઈઓ બધાય આવી જાઓ, જેતપર બાકી હોય એ બધાય આવી જાઓ. આ ડિટેન કરતા નથી, હાથ ચાલાકી કરે પોલીસ વાળા. જેતપર ગામના સીધા દ્રશ્યો છે. ફરી એક વખત વીજપોલ કંપનીઓના સામે ખેડૂતો અત્યારે જોઈ શકો છો મોટી સંખ્યામાં અત્યારે પોલીસ દ્વારા ખેડૂતોની અટકાયત અત્યારે કરવામાં આવી રહી છે, જેમાં મહિલાઓ અને જે મોટી સંખ્યામાં ખેડૂતો અત્યારે સ્ક્રીન પર નજરે પડે છે. અત્યારે જોઈ શકો છો અત્યારે અહીંયા ખેડૂતોને આગળ વધતા અટકાવવામાં આવ્યા છે. હાલ અત્યારે બસો ભરી અને ખેડૂતોને વીજ કંપનીઓને જે વીજ પોલ છે તેમનો વિરોધ અત્યારે કરવામાં આવે છે. મોટી સંખ્યામાં અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા પોલીસ બંદોબસ્ત સવારથી આજે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ઘણા બધા 2 બસો ભરી અને ખેડૂતોની અટકાયત અત્યારે કરવામાં આવી રહી છે. ખેડૂતો મક્કમ છે ખેતરમાં જઈ અને વીજ કંપનીનું કામ અટકાવવા માટે. ત્યારે અત્યારે આ તરફ વીજ કંપનીઓ કામ કરી રહી છે, બીજી તરફ અહીંયા જે ખેડૂતો છે તે અહીંયા નજરે પડી રહ્યા છે. છેલ્લા 5 દિવસથી આ જેતપર ગામની અંદર વીજ કંપનીના વીજ પોલ નાખવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 2 બસો ભરી અને ખેડૂતોની તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં મહિલાઓ પણ છે. હાલ અત્યારે રોડ ઉપરથી અત્યારે પાછા ડિટેન કરવામાં આવી રહ્યા છે. ચાલુ જોઈ શકો છો કે પોલીસ અત્યારે અહીંયા ખેડૂતોને હટાવવા માટે હવે બળ પ્રયોગ પણ કરી શકે છે. તમામ ખેડૂતોને અત્યારે જોઈ શકો છો અહીંયા અટકાયત કરવામાં આવી રહી છે. જોઈ શકો છો બીજા આ દ્રશ્યો ખેડૂતો શું કહેશો? છેલ્લા 3 દિવસથી અહીંયા આગળ આ રીતે એસડીએમ સાહેબની કામની કાલે મિટિંગ થઈ હતી, છતાંય એસડીએમ સાહેબને
એવું કહેવામાં આવ્યું હતું. એસડીએમ સાહેબ પોતે સ્વીકારેલું હતું કે હું 30% રકમ અપાવી અને પછી કામ ચાલુ કરાવીશ, છતાં કંપનીએ કામ ચાલુ કરી દીધું છે અને દમનગીરી અતિશય છે એ લોકોની. અને પોલીસ પ્રશાસન પણ રોડ ઉપરથી ડિટેન કરવા માંડ્યા છે. અત્યારે સીધા જ દ્રશ્યો જે છે ફરી એક વખત જેટ પરથી આપણે બતાવી રહ્યા છીએ. ખેડૂતો આ તરફ ખેતરમાં જઈ રહ્યા છે. વીજ કંપનીનું જે કામ છે એ અટકાવવા માટે કટિબદ્ધ છે. 2 બસો ભરી અને અત્યારે અહીંયા ખેડૂતોને અટકાયત કરવામાં આવી છે. જોઈ શકો છો અત્યારે તમે શું કહેશો? શું કહે છે? આ સરકારની તાનાશાહી જો ખેડૂતોને પોલીસને આમને સામને કરે, ખેડૂતોને ખેતરમાં જવા માટે આ લોકો છૂટ નથી આપતા. આ લોકોની તાનાશાહી જો આ મંત્રીશ્રીના ગામની જો દશા હોય તો બીજા ગુજરાતના બીજા ખેડૂતોની શું દશા હશે? આમાં જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા ખેડૂતોને બસમાં બેસાડી દેવામાં આવ્યા છે. રોડ ઉપરથી ઉપાડી લીધા, ખેતરમાં જવા નથી દેતા. એમને ઓલી કોરથી તો જવા દો. આપણે કામ એટલું છે સાહેબ, મારે કામ એટલું છે. આ ઘરસાઈમાં ન ઉતરે અને એનું વળતર મળે એટલું અમારી માગણી છે. એને કંપની યોગ્ય રીતે એનું કામ બંધ થાય, યોગ્ય રજૂઆત કરી છે. ખેડૂતની માગણી યોગ્ય પંકજભાઈ, છેલ્લા 5 દિવસથી આ જેટ પરની જે સ્થિતિ છે શું કહેશો? ખાસ અત્યારે આજે ખેડૂતો પોતાની માગણી કરે છે. આ યોગ્ય માગણીનું વળતર દેવાનું હોય. અહીંયા અત્યારે કામ જે ચાલુ છે, વળતર દીધા વગર ખેડૂતના ખેતરમાં કામ ચાલુ કરી દીધું છે. તેમ છતાં પણ દાદાગીરીથી કામ ચાલુ રખાવીને અત્યારે જે કામ બંધ કરાવવા જાય એમને અટકાવીને પોલીસ સ્ટેશને લઈ જાય છે. આ ખેડૂતની માગણી માત્ર એટલી છે કે જે વળતર એનું જમીન કિંમત પ્રમાણેનું હોય એનાથી પણ નીચે ઉતરીને ખેડૂએ જે માગણી મૂકી હતી એ પણ માગણી આ કંપની સ્વીકારવા તૈયાર નથી. એનો મતલબ કે કંપનીને મફતના ભાવમાં આ અદાણી માટે થઈને કંપનીઓ જે છે એ ખેડૂને મારી નાખવા માટે થઈને ઊભી થઈ છે. ખેડૂતને મારી નાખવાની વાત અત્યારે પંકજભાઈ રાણચર દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ અહીંયા તમે જોઈ શકો છો કે પૂરતો પોલીસ બંદોબસ્ત છે, પરંતુ જે ખેતરની અંદર અત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પહોંચ્યા છે, જ્યાં અત્યારે વીજ કંપની પોતાના ટાવર નાખવા માટે જે જગ્યાએ પોલ ખોદી રહી છે ત્યાં અત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ પણ પહોંચી ચૂકી છે. ગઈકાલે પણ આ જ પ્રકારે બરબાદના દ્રશ્યો સામે આવ્યા હતા. અંતમાં કાલે કામ થયું નહોતું. આજે ફરી વખત નવા દિવસે ફરી નવું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે અત્યારે હાલ અત્યારે જે જગ્યા પર વીજ કંપનીઓ ટાવર નાખી રહી છે, જ્યાં ખોદકામ અત્યારે જેસીબીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યાં અત્યારે ખેડૂતો, મહિલાઓ અને બાળકો પહોંચી ચૂક્યા છે. ઘણા બધા ખેડૂતોને અત્યારે અહીંયા બસો ભરી અને તેમની અટકાયત પણ કરવામાં આવી છે. પરંતુ મોટી સંખ્યામાં આજે ગ્રામજનો, ખેડૂતો ખેતરમાં પહોંચ્યા છે. વીજ કંપનીઓના જે ટાવર નખાય છે ત્યાં અત્યારે બબાલના દ્રશ્યો ફરી એક વખત આ જ જેતપર ગામથી સામે આવી રહ્યા છે. અમે તમને અહીંયા જ લઈ જઈ રહ્યા છીએ, જ્યાં અત્યારે વીજ કંપનીઓ જેસીબી દ્વારા કામ કરી રહી છે. ત્યાં સીધા જ દ્રશ્યો મોરબી સહયોગની બતાવી રહ્યું છે કે જ્યાં અત્યારે બબાલના દ્રશ્યો વીજ કંપનીના થાંભલા બાબતે પોલીસ અને ખેડૂતો ફરી એક વખત આમને સામને મોટી સંખ્યામાં આજે પણ એક તરફ ખેડૂતો પહોંચ્યા છે, બીજી તરફ પોલીસ. આ બધું જે અદાણી કંપનીના માણસો છે એ જોઈ રહ્યા છે. ત્યારે હું સીધા જ દ્રશ્યો ખેડૂતના ખેતરથી, ખેડૂતો ક્યાંક ને ક્યાંક જે જગ્યાએ વીજ પોલના ટાવર નાખવા માટે જેસીબી દ્વારા ખાડા ખોદવામાં આવી રહ્યા છે, તે જગ્યાએ મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી છે. સલામ છે આ મહિલાઓને, જ્યાં અત્યારે આ વીજ કંપનીની જે તાનાશાહી છે તેમની સામે અત્યારે અહીંયા પહોંચી જેસીબીઓ બંધ કરવામાં આવ્યા છે. જોઈ શકો છો અત્યારે આ જગ્યાએ કામ બંધ કરવામાં આવ્યું. ઘર્ષણના દ્રશ્યો
મહિલાઓની અટકાયત. બહેનોની ટીંગાટોળી. મહિલા અત્યારે અહીંયા તેમની તબિયત લથડી છે. બેના પવન આવવાની. મહિલાઓની તબિયત અહીંયા લથડી છે. સીધા જ આ દ્રશ્યો જેતપુર ગામે ફરી વીજ કંપનીઓની દાદાગીરી સામે અત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ અત્યારે આ કામ અટકાવવા માટે જો તમે જોઈ શકો છો કે અહીંયા એક મહિલા અત્યારે તબિયત લથડી છે. જેતપુર ગામે ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્ય. આમને સામને એક મહિલા બેભાન. મોટી સંખ્યામાં ખેડૂતો અત્યારે ખેતર પહોંચ્યા. મહિલાની જે છે અત્યારે તબિયત લથડી છે. બીજી તરફ જે વીજ કંપનીઓ અહીંયા આજે ફરી એક વખત દાદાગીરી પૂર્વક ખેડૂતને વિશ્વાસમાં લીધા વગર કોઈ પણ જાતની વળતર ચૂકવ્યા વગર અહીંયા કામ કરી રહી છે. ખાડા જે છે ખેડૂતના ખેતરમાં નહીં તો ખેડૂતના હૃદયમાં દિલમાં જે રીતે ખાડા કરે એ રીતે અહીંયા ખાડા કરી નાખવામાં આવ્યા છે. બીજી તરફ આજે મોટી બબાલ જે અત્યારે વીજ કંપનીઓ મુખ પ્રેક્ષક બની અને આ બધું જોઈ રહી છે તો પોલીસ અને ખેડૂત વચ્ચે જે ઘર્ષણ સતત આ રીતે સામે આવે છે. ક્યાંય વીજ કંપની નથી, ફક્ત પોલીસ અને ખેડૂત વચ્ચે સતત ને સતત ગુજરાતભરમાં વીજ પોલ બાબતે ઘર્ષણ જોવા મળી રહ્યા છે. એ જ પ્રકારના દ્રશ્યો અહીંયા કેના દ્વારા નખડ્યો બરોબર અહીંયા એક મહિલા અત્યારે બેભાન થઈ ગયેલા છે. પરંતુ એક પણ કંપનીનું કે પોલીસનું ક્યાંય પેટમાં પાણી હલતું નથી. અને હાલ 2 જેટલી પોલીસ બસ ભરી અને ખેડૂતનો અટકાયતનો દોર જે રીતે 2 દિવસ પહેલા સામે આવ્યો હતો ફરી આજે સામે આવ્યો છે. હાલ અત્યારે આ જેતપુર ગામથી સીધા જ જે દ્રશ્યો છે ત્યાં પોલીસ અને ખેડૂત મહિલાઓ વચ્ચે
એક મહિલા અત્યારે બેભાન હાલતમાં ખેતરમાં પડ્યા છે. અને ખેડૂત વચ્ચે વીજ કંપનીના માણસો આખો જે તમાશો છે એ જોઈ રહ્યા છે, પોતાના કામ કરી રહ્યા છે. બીજી તરફ મહિલાને અત્યારે હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે મહિલા છે એ બેભાન થઈ ગયેલા હાલતમાં છે. જોઈ શકો છો અત્યારે સીધા જ આ દ્રશ્યો. દયા નામની ચીજ અહીંયા મરવાડી પડી છે. એ પ્રકારના દ્રશ્યો બસો ભરી અને ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે. એક મહિલા બેભાન હાલતમાં છે. તેમને અત્યારે આ અમારા માધ્યમથી તમે જોઈ શકો છો કઈ રીતે અહીંયા કામગીરી. અત્યારે મહિલા બેભાન થયા છે. નિલેશભાઈ કહી રહ્યા છે ગોળી મારી દો. હાલ મહિલાને દવાખાને ખસેડવા માટેની કામગીરી જે છે લીલી થઈ જાય. અત્યારે તમે જોવા જેતપર ગામેથી તમે આ ચેરો જો અહીંયા જે કાચ ચેરો જો અહીંયા જે કામ ચાલુ અત્યારે આ તમે જો પાછળ પોલીસના ધાડે આ જે પરિસ્થિતિ છે બરાબર અત્યારે વધુ શેર કરો પોલીસ અને લઈ જાય છે અહીંયા અદાણી જે વળતર વગર જે કામ ચાલુ કરવા માટે અત્યારે કામ બંધ કરવા માટે અત્યારની પરિસ્થિતિના ટોળી કરી લોકોને ટોળી કરીશ પોલીસના ધાણે અત્યારે જો લાગત
આ જો લાગે ત્યારે બસમાં પૂરા બહેનોને માતાઓને દીકરીઓને બધાને બધાને પોલીસના ધાડે ધડા અહીંયા જે કામ ચાલુ એટલી એવી માગણી માત્ર અત્યારે આ કામ જે અત્યારે વર્કર વગર બંધ કરવામાં મળે ત્યાં સુધી કામ બરાબર અહીંયા એટલો પોલીસના ધાડા ઉતારી તમે જો આ બહેનો બધા અત્યારે લાગત જો આ પરિસ્થિતિ છે મિત્ર આ ખેડૂતોની પરિસ્થિતિ તમે જો ફરી ગયા ગરમીની અંદર તમે જો આટલા 48
આ તમે જો મહિલા, આ તમે જો મહિલા પોલીસ બેન ફાડીને ઘસેડીને બહેનોને બધા જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન. હાલો હાલો જલ્દી હાલો. લઈ લઈશ મૂકી દો. ખાડી બિચારા સોદા કાઢ નાખ્યા વાહનમાં રોલા. તમે જોઈ શકો છો અહીંયા કોઈ સ્ટ્રેન્જર લેવા આવેલ નથી. મેડમ મોટું બતાવો, મેડમ મોટું બતાવો, મોટું બતાવો મેડમ, મેડમ મોટું બતાવો, મોટું બેન, મોટું બતાવો વ્યવસ્થિત વાત કરજો મેડમ. ફોનમાં વાત કરે છે. મોબાઈલ મૂકો. અમારે જવું તું અહીંયા, અમારે અહીંયા જવું તું. હા આલી બાજુ આવો બેન, આલી બાજુ આવો ખબર પડે. હા લેબલ શું છે બેન? કામ તો જવા દીધા. ઉપર લ્યો તમારા પોલીસ વાળા. જરૂર નથી તમારે તો. હા કરવા છે લઈ પૂરા ટાહેડે. તમે જોઈ શકો છો કમ્પાઉન્ડર ક્યાં? જોઈ શકો છો તમે. હા કમ્પાઉન્ડર ને તો બોલાવો. હાલો ખેંચો. હાલો હાલો. અહીંયા તો કોઈને જવાનું પકડે હાથ નો ડરો. તમે જોવો પોલીસ વાળાની દમનગીરી જોવો ખેડૂતો ઉપર. તમે જોવો આ લોકો પોલીસને ઘટાડીને કામ ચાલુ રાખવા માટે અહીંયા બેભાન થઈ ગયેલા દર્દીને સરખી રીતે હોસ્પિટલમાં મૂકવા માટેનો ટાઈમ નથી. જોવો તમે
જોવો તમે આ પોલીસની ગાડી જોવો તમે આ જાય જોવો તમે જોવો કાયદા પ્રમાણે વળતર આપો, બરોબર. પરિપત્ર કરતા કાયદો જરૂરી છે. કાયદા મુજબ અમને વળતર આપો, સંપૂર્ણ વળતર. આ માંગણી હતી. કંપની એક જ વસ્તુ કહે છે, અમે પરિપત્ર પ્રમાણે વળતર આપશું. એટલે અમે પછી બહેનો, ભાઈઓ અને બાળકો બધા હતા, કામ રોકવા માટે પ્રયત્ન કર્યો. પોલીસે અમને ડિટેન કર્યા અને 2 બસને માળિયા પોલીસ સ્ટેશન લઈ જાય છે, રસ્તામાં છે. અને બાકીના તમામ ભાઈઓ, બહેનો અને બાળકો અહીંયા આવી ગયા છે અને પ્રતિક ઉપવાસ ઉપર બેસી ગયા છે. હવે કાલ પણ પ્રતિક ઉપવાસ કરવાના છે અને જરૂર પડે તો આગળ અમે કલેક્ટર પાસે જાશું, ત્યાં રજૂઆત કરશું, નકર પછી આગળની રણનીતિ અમે નક્કી કરશું એ પ્રમાણે. ખાસ કરીને અત્યારે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો એકત્રિત થયા છે અને 3 થી વધુ બસો ભરી આ સમગ્ર દ્રશ્યો જોઈને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ તમે જઈને ફોલો કરો અને સાથે અમારી જે ફેસબુક આઈડી છે ત્યાં પણ તમને જરૂરથી જે અમને ફોલો કરો, જેથી અમારે ઉત્સાહમાં વર્ધન થાય. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.